जय श्री कृष्ण विद्यार्थी मित्रों, આપણે આજના ક્લાસમાં ભણીશું વિશિષ્ટ વ્યવહારો અને બિનઆર્થિક વ્યવહારો ઉદાહરણ સહિત, એટલે કે મીનિંગ સમજીશું અને તેના ઉદાહરણ સમજીશું. હવે હજુ સુધી આપણે જે પણ ટૉપિક કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ, 2 મિનિટમાં એક એનું જે કન્સેપ્ટ છે આપણે ફરીથી ઝડપથી રિવાઇઝ કરી લઈએ. ચેપ્ટરની અંદર આપણે ધંધાકીય વ્યવહારનો મિનિંગ સમજ્યા હતા. ધંધાકીય વ્યવહાર મીન્સ કે 2 વ્યક્તિ કે એકમો વચ્ચે થતી આપલે કે લેવડ દેવડ જેનું નાણાકીય મૂલ્ય આંકી શકાય, તો તેને ધંધાકીય વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. મુખ્ય 2 પ્રકાર છે: આર્થિક વ્યવહાર, બિનઆર્થિક વ્યવહાર. નફાને અસર કરતા વ્યવહાર એટલે આર્થિક વ્યવહાર, નફાને અસર ન કરતા વ્યવહાર એટલે બિનઆર્થિક વ્યવહાર. વ્યવહાર આર્થિક છે કે બિનઆર્થિક શેના આધારે નક્કી થશે? તો રોકડ સિલક, બેંક સિલક, માલ કે મિલકત. રોકડ કાં તો ધંધામાં આવે અથવા તો જાય, માલ ધંધામાં આવે કે જાય, મિલકત ધંધામાં આવે કે જાય. જ્યારે બેંકમાં સિલક કાં તો વધે કાં તો ઘટે. એના પરથી આપણે આર્થિક બિનઆર્થિકનો કન્સેપ્ટ સમજીશું. રોકડ સિલક, બેંક સિલક, માલ કે મિલકતમાં ફેરફાર થતો હોય તો વ્યવહાર આર્થિક. રોકડ સિલક, બેંક સિલક, માલ કે મિલકતમાં ફેરફાર થતો હોય તો વ્યવહાર આર્થિક. અને રોકડ સિલક, બેંક સિલક, માલ કે મિલકતમાં ફેરફાર ન થતો હોય તો વ્યવહાર બિનઆર્થિક કહેવાશે. રોકડ સિલક, બેંક સિલક, માલ કે મિલકતમાં ફેરફાર ન થતો હોય તો વ્યવહાર બિનઆર્થિક કહેવાશે. આર્થિક વ્યવહારની પેઢીના ચોપડે નોંધ કરવામાં આવે છે કારણ કે તે નફાને અસર કરે છે, જ્યારે બિનઆર્થિક વ્યવહારની પેઢીના ચોપડે નોંધ કરવામાં આવતી નથી કારણ કે તે નફાને અસર કરશે નહીં. આર્થિક વ્યવહારને 3 ભાગમાં વહેંચવામાં આવે છે: રોકડના વ્યવહાર, ઉધાર કે શાખના વ્યવહાર અને વિશિષ્ટ વ્યવહાર. રોકડના વ્યવહાર એટલે કે જે વ્યવહારમાં રોકડની તરત જ આપલે થતી હોય તથા રોકડ સિલક અથવા તો બેંક સિલકમાં ફેરફાર થતો હોય. બરાબર છે? તો આ પ્રકારનો જે વ્યવહાર છે જેને આપણે રોકડનો વ્યવહાર કહીએ છીએ. એકચ્યુઅલી ક્વેશ્ચન આવો કરવો પડે કે રોકડ ધંધામાં આવે છે કે જાય છે, બેંકમાં સિલક વધે છે કે ઘટે છે. અને રોકડનો વ્યવહાર ઓળખવા માટે આ બે નિયમો પણ આપણે સમજ્યા હતા કે જે વ્યવહારમાં રોકડ કે ચેક શબ્દનો ઉલ્લેખ થતો હોય તો તે વ્યવહારને રોકડનો વ્યવહાર કહેવામાં આવે છે. સેકન્ડ નિયમ હતો, જો વ્યવહારમાં રોકડ કે ચેક શબ્દનો ઉલ્લેખ થતો ન હોય પરંતુ રોકડ ધંધામાં આવે છે કે જાય છે તેવું સ્પષ્ટ થતું હોય તો આ સંજોગોમાં આ વ્યવહારને પણ રોકડના વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. એના પછી આર્થિક વ્યવહારનો બીજો પ્રકાર છે ઉધાર કે શાખના વ્યવહાર. ઉધાર કે શાખના વ્યવહારનો કન્સેપ્ટ છે: જો વ્યવહારમાં રોકડની આપલે તરત જ ન થતી હોય પરંતુ ભવિષ્યમાં થવાની હોય. જો વ્યવહારમાં રોકડની આપલે તરત જ ન થતી હોય પરંતુ ભવિષ્યમાં થવાની હોય. એના સિવાય પેઢીની રોકડ સિલક કે બેંક સિલકમાં ફેરફાર ના થતો હોય, પેઢીની રોકડ સિલક કે બેંક સિલકમાં ફેરફાર ના થતો હોય. અને ત્રીજો પોઈન્ટ છે બંને પક્ષકારો વચ્ચે દેવાદાર અને લેણદારના સંબંધો બંધાતા હોય. બંને પક્ષકારો વચ્ચે દેવાદાર અને લેણદારના સંબંધો બંધાતા હોય. દેવાદાર એટલે કે જે વ્યક્તિ પાસેથી માલના ઉધાર વેચાણના નાણાં લેવાના બાકી છે. દેવાદાર એટલે જે વ્યક્તિ પાસેથી માલ કે સેવાના ઉધાર વેચાણના નાણાં લેવાના બાકી છે અથવા તો મળવાના બાકી છે. ઓકે. જ્યારે લેણદાર કોને કહેવાશે? તો વેપારીને અથવા તો વ્યક્તિને માલની ઉધાર ખરીદીના નાણાં ચૂકવવાના બાકી હોય. વેપારીને અથવા તો વ્યક્તિને માલની ઉધાર ખરીદીના નાણાં ચૂકવવાના બાકી હોય. ઓકે. અને ઉધાર કે શાખનો વ્યવહાર ઓળખવા માટે એક માત્ર નિયમ છે: જો વ્યવહારમાં
ફક્ત ને ફક્ત વ્યક્તિના નામનો તથા માલ કે મિલકતનો ઉલ્લેખ થતો હોય તો તે વ્યવહારને ઉધાર કે શાકનો વ્યવહાર કહેવામાં આવે છે. જો વ્યવહારમાં ફક્ત ને ફક્ત વ્યક્તિના નામનો તથા માલ કે મિલકતનો ઉલ્લેખ થતો હોય તો તે વ્યવહારને ઉધાર કે શાકનો વ્યવહાર કહેવામાં આવે છે અથવા તો ઓળખવામાં આવે છે. અહીંયા સુધીનો ટૉપિક જે આપણે હજુ સુધી ભણી ચૂક્યા છીએ. આર્થિક વ્યવહારનો ત્રીજો પ્રકાર છે વિશિષ્ટ વ્યવહાર. ડેફિનેશન આપણે એની જોઈ લઈશું. જે વ્યવહાર આર્થિક વ્યવહાર છે વિશિષ્ટના વ્યવહારની પહેલી કન્ડિશન વ્યવહાર આર્થિક તો હોવો જ જોઈએ. કારણ કે જ્યારે પણ આપણે વ્યવહાર આર્થિક કે બિન આર્થિક નક્કી કરીશું ત્યારે યુઝ અથવા તો શેના આધારે નક્કી કરીશું તો રોકડ સિલક, બેંક સિલક, માલ અને મિલકતના આધારે નક્કી કરીશું કે રોકડ સિલક, બેંક સિલક, માલ કે મિલકતમાં ફેરફાર થાય તો વ્યવહાર આર્થિક, ફેરફાર ન થાય તો વ્યવહાર બિન આર્થિક. હવે રોકડ સિલક, બેંક સિલક, માલ કે મિલકતમાં ફેરફાર થાય તો વ્યવહાર આર્થિક તો કહેવાશે તથા તેની પેઢીના ચોપડે નોંધ પણ કરવામાં આવે છે. જ્યારે રોકડ સિલક, બેંક સિલક, માલ કે મિલકતમાં ફેરફાર ન થતો હોય તો વ્યવહાર બિન આર્થિક કહેવાશે જેની પેઢીના ચોપડે નોંધ કરવામાં આવતી નથી. એટલે જો આપણે આર્થિક બિન આર્થિક વ્યવહાર નક્કી કરી રહ્યા છીએ અને જો કદાચ આપણો આન્સર બિન આર્થિક વ્યવહાર આવે તો ત્યાં આપણે આન્સરમાં લખી નાખવાનું વ્યવહાર બિન આર્થિક હોવાથી પેઢીના ચોપડે નોંધ થશે નહીં. હવે જ્યારે વ્યવહાર આર્થિક નક્કી થશે એટલે પહેલો તમારો ક્વેશ્ચન હંમેશા એ જ શું આ વ્યવહાર રોકડનો છે? રોકડ સિલક, બેંક સિલકમાં ફેરફાર થાય તો રોકડનો વ્યવહાર કહેવાશે, બરાબર છે. પરંતુ તમે ચેક કર્યું કે રોકડ સિલક, બેંક સિલકમાં ફેરફાર થતો નથી તો સેકન્ડ ક્વેશ્ચન શું આ વ્યવહાર ઉધાર કે શાકનો છે? મીન્સ કે રોકડ સિલક, બેંક સિલકમાં ફેરફાર ન થતો હોય એટલે કે રોકડની આપલે તરત જ ન થતી હોય ને ભવિષ્યમાં થવાની હોય અને મુખ્ય મુદ્દો બંને પક્ષકાર વચ્ચે દેવાદાર લેણદારનો સંબંધ બંધાતો હોય. પણ કદાચ એવું બન્યું કે વ્યવહાર રોકડનો પણ નથી અને ઉધાર કે શાકનો પણ નથી પણ આર્થિક છે તો આ રીતના જે વ્યવહારો છે એને વિશિષ્ટ કેટેગરીમાં મૂકવામાં આવે છે, સ્પેશિયલ કેટેગરીમાં મૂકવામાં આવે છે. તેથી આવા વ્યવહારોને વિશિષ્ટ વ્યવહારો, બરાબર છે, અથવા તો વિશિષ્ટ પ્રકારના વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો આ જ એનો કન્સેપ્ટ છે કે જે વ્યવહાર આર્થિક વ્યવહાર છે પરંતુ રોકડનો વ્યવહાર અથવા તો ઉધાર કે શાકનો વ્યવહાર નથી. વ્યવહાર આર્થિક તો છે જ પણ રોકડનો વ્યવહાર નથી અને ઉધાર કે શાકનો વ્યવહાર નથી તો આ પ્રકારના વ્યવહારોને વિશિષ્ટ વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. ચેક કરી લેજો. જે વ્યવહાર આર્થિક વ્યવહાર છે પરંતુ રોકડનો વ્યવહાર નથી અથવા તો ઉધાર કે શાકનો વ્યવહાર નથી, એટલે કે રોકડનો વ્યવહાર પણ નથી, ઉધાર કે શાકનો વ્યવહાર પણ નથી પણ આર્થિક વ્યવહાર છે તો આવા વ્યવહારને કયો વ્યવહાર કહેશે? વિશિષ્ટ વ્યવહાર કહેવાશે. કયો વ્યવહાર કહેવાશે? વિશિષ્ટ વ્યવહાર કહેવાશે. ખ્યાલ આવશે આ ટૉપિકમાં? ચેક કરી લેજો લાસ્ટ ટાઈમ. જે વ્યવહાર આર્થિક વ્યવહાર છે પરંતુ રોકડનો વ્યવહાર નથી અને ઉધાર કે શાકનો વ્યવહાર પણ નથી તેથી આવા આર્થિક વ્યવહારને વિશિષ્ટ વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. આર્થિક વ્યવહાર રોકડનો પણ ન હોય, ઉધાર કે શાકનો પણ ન હોય તો તેને વિશિષ્ટ વ્યવહારની કેટેગરીમાં આપણે મૂકવાનો રહેશે. બરાબર છે? થોડું ધ્યાનથી સમજજો. આના જે એક્ઝામ્પલ્સ છે, બરાબર છે,
₹10,000નો માલ આગમાં બળી ગયો. ટોપિક ચેક કરજો. ₹10,000 માલ આગમાં બળી ગયો. હવે બધાથી પહેલો ટોપિક, વ્યવહારમાં થયું શું? તો આપણું જે ગોડાઉન છે અથવા દુકાન છે એમાં આગ લાગી અને માલ બળી ગયો. હવે આ માલ જે બળી ગયો છે બસ એના બદલામાં તરત આપણને કોઈ રૂપિયા આપી દેવાનું છે કે તમારો 10,000નો માલ બળી ગયો, લો આ 10,000 રૂપિયા. એવું પોસિબલ બનવાનું નથી. ઘણાને એવું થશે કે સર જો કદાચ આ માલનો આપણે ઇન્સ્યોરન્સ કરાવ્યો હોય તો ઇન્સ્યોરન્સ કંપની રૂપિયા ચૂકવે કે ના ચૂકવે? તો ચૂકવે ને, 100% ચૂકવે. પણ એના માટે સેન્ટેન્સમાં ઉલ્લેખ કરેલો હોવો જોઈએ કે 10,000નો માલ આગમાં બળી ગયો અને વીમા કંપનીએ પૂરેપૂરી રકમ ચૂકવી. પણ હવે સેન્ટેન્સ તો તમારું આટલું જ છે કે 10,000નો માલ આગમાં બળી ગયો. એના જેવો સેમ ટોપિક છે નીચે, 10,000નો માલ વરસાદમાં પલળી ગયો. ચેક કરતા રહેજો. 10,000નો માલ આગમાં બળી ગયો, 10,000નો માલ વરસાદમાં પલળી ગયો. પછી છે 12,500નો માલ ચોરાઈ ગયો. બરાબર છે. હવે આ જે વ્યવહારો છે એ તમે ચેક કરી શકો છો કે માલ આગમાં બળી ગયો, વરસાદમાં પલળી ગયો, પછી ચોરાઈ ગયો. આના સિવાય બીજું એક સેન્ટેન્સ છે એ પણ આપણે જોઈ લઈએ કે 15,000નો માલ અકસ્માતમાં નાશ પામ્યો. 15,000નો માલ અકસ્માતમાં નાશ પામ્યો. બરાબર છે. ટોટલ 4 ટોપિક છે. આપણે એક જે આપણી મેથડ છે એ મુજબ જ જઈએ કે 4 સેન્ટેન્સ સેમ કન્સેપ્ટ છે. બધાથી પહેલો ટોપિક, હું સેન્ટેન્સ બોલું છું, ધ્યાન રાખજો. માલ આગમાં બળી ગયો, માલ વરસાદમાં પલળી ગયો, માલ ચોરાઈ ગયો અને માલ અકસ્માતમાં નાશ પામ્યો. બરાબર છે. તો દુકાન કે ગોડાઉનમાં આગ લાગે છે, માલ બળી જાય છે, રૂપિયાનો કોઈ ઉલ્લેખ નથી કર્યો. ઘણાને થશે સર ₹10,000 લખ્યા તો છે, આ 10,000 રૂપિયા તો માલનું મૂલ્ય દર્શાવે છે, એવું નથી દર્શાવતા કે તમને 10,000 રૂપિયા મળી ગયા કે તમે કોઈને ચૂકવી દીધા. સેકન્ડ સેન્ટેન્સ, 10,000નો માલ વરસાદમાં પલળી ગયો. વરસાદની સિઝન છે, બરાબર છે. જેમ કે બોમ્બેમાં આવડે છે, આઈ થિંક કંઈક 18 ઇંચ વરસાદ પડ્યો, બરાબર છે. તો રસ્તા ઉપર પાણી આવી ગયું, તો દુકાનોમાં કેટલું બધું પાણી ભરી ગયું હોય. તો દુકાનની અંદર અથવા તો ગોડાઉનમાં માલ મૂકેલો હતો, બરાબર છે, અને 10,000નો માલ પલળી ગયો. મોબાઈલ જેવી વસ્તુ પલળી જાય, બરાબર છે, તો તમને બી ખબર છે, તો નકામી થઈ જ જાય. તો 10,000 રૂપિયા શેના માટે દર્શાવ્યા છે કે એનું મૂલ્ય આટલું છે, કોઈ તમને રૂપિયા નથી આપતું, બરાબર છે. એ જ રીતે ત્રીજા સેન્ટેન્સમાં 12,500નો માલ ચોરાઈ ગયો. સમજો કે અત્યારે COVID-19ના લીધે ઘણા બધા લોકો એવા છે કે જેમની નોકરી છીનવાઈ ગઈ છે, બેરોજગાર થઈ ગયા છે. ઘણી વખત વ્યક્તિઓની લાઈફમાં સિચ્યુએશન એવી આવી જાય છે કે સર્વાઈવ કરવા માટે આ રસ્તો અપનાવવો પડે છે. તો કોઈ વ્યક્તિ તમારે ત્યાંથી દુકાનમાંથી 12,500નો માલ ચોરી ગયો. તો અલ્ટિમેટલી માલ ગયો અને 12,500 રૂપિયા કેશ નથી જતી, રોકડ નથી જતી, એટલા રૂપિયાનો માલ ગયો છે. નેક્સ્ટ સેન્ટેન્સ છે તમારું, 15,000નો માલ અકસ્માતમાં નાશ પામ્યો. સમજો કે કોઈ ટ્રાન્સપોર્ટેશન થ્રુ તમારો માલ આવી રહ્યો હતો, બરાબર છે. કોઈ ટેમ્પામાં માલ સામાન આવતો હતો અને કદાચ ટેમ્પો પલટી ખાઈ ગયો, નદીમાં પડી ગયો, અથવા તો એક્સિડન્ટ થયો, આગ લાગી ગઈ, બરાબર છે, એક્સિડન્ટ થયો, માલ બિલકુલ નકામો થઈ ગયો, તો અકસ્માતમાં નાશ પામ્યો. બરાબર છે. તો 4 સેન્ટેન્સનો કોમન ટોપિક શું છે કે કોઈકને કોઈક ઇન્સિડન્ટ બન્યા, કોઈ એવી ઘટના બની, આગ લાગી, માલ બળી ગયો, વરસાદ પડ્યો અને માલ પલળી ગયો, માલ ચોરાઈ ગયો. એમાં તો કોઈ ઓપ્શન જ નથી રહેતો કે ચોર તમને કંઈ રૂપિયા રિટર્ન કરી જાય. લાસ્ટ વન હતું માલ અકસ્માતમાં નાશ પામ્યો. હવે અલ્ટિમેટલી શું થશે? તો આ રીતનો કોઈ પણ વ્યવહાર થાય, સાંભળજો, ધ્યાનથી સાંભળજો. જો વ્યવહાર આપણી ઈચ્છાથી થાય, ફોર એક્ઝામ્પલ કે આપણે ઇલેક્ટ્રિસિટી યુઝ કરીએ છીએ તો એના બદલામાં બિલ ભરવું પડે, તો GE કંપનીએ તમારે ત્યાં જે સપ્લાય છે ઇલેક્ટ્રિક એ જબરજસ્તી થોડો નાખ્યો હશે. જરૂર તો પડે ને, નેસેસિટી મીન્સ કે જરૂરિયાતમાં આવે છે. તો આ સંજોગોમાં
જે વ્યવહાર આપણી ઈચ્છાથી થતો હોય આપણા માટે ખર્ચો કહેવાય. જેમ કે કર્મચારીને ચૂકવેલ પગાર આપણી ઈચ્છાથી એને નોકરીમાં રાખ્યો છે. દુકાનનું ભાડું આપણી ઈચ્છાથી દુકાન ભાડે લીધેલી છે. ઓફિસનું ભાડું આપણી ઈચ્છાથી આપણે ઓફિસ ભાડે લીધેલી છે. બરાબર છે. જાહેરાતનો ખર્ચ આપણી ઈચ્છાથી આપણે જાહેરાત કરીએ છીએ. પણ આમાંથી તમારામાંથી કોઈ પણ વ્યક્તિ એવી ઈચ્છા કરશે કે માલ આગમાં બળી જાય, માલ વરસાદમાં પલળી જાય, માલ ચોરાઈ જાય કે અકસ્માતમાં નાશ પામે? તો આન્સર છે ના. તો ધ્યાનથી સમજો. જો વ્યવહાર આપણી ઈચ્છાથી થાય, આપણે કોઈ સેવા લઈએ છીએ, બરાબર છે, એને લગતો હોય તે ધંધાનો ખર્ચ કહેવાય. કારણ કે ખર્ચની વ્યાખ્યા ભણ્યા છો. લાભ કે સેવા મેળવવા માટે ચૂકવવી પડતી રકમ એ ધંધાનો ખર્ચ છે. લાભ કે સેવા મેળવવા માટે ચૂકવવી પડતી રકમ એ ધંધાનો ખર્ચ છે. અને એકવાર એક સેન્ટેન્સને ખર્ચની વ્યાખ્યા સાથે મેચ કરો. આપણે માલ આગમાં બળી ગયો તો કોઈ સેવા લીધી હતી? ના. વરસાદમાં પલળી ગયો તો કોઈ સેવા લીધેલી? તો ના. માલ ચોરાઈ ગયો તો ચોર જોડથી સેવા લીધેલી? તો પણ ના. માલ અકસ્માતમાં નાશ પામ્યો તો આવી કોઈ સેવા લઈ શકીએ? તો આન્સર છે ના. તો મારો કહેવાનો મિનિંગ એ છે, જો વ્યવહાર આપણી ઈચ્છાથી ન થાય એ રકમ ધંધાનું નુકસાન કહેવાય. શું કહેવાય? નુકસાન કહેવાશે. ચેક કરતા રહેજો જે આન્સરમાં લખેલું છે. શું લખ્યું છે? આગથી નુકસાન થયું છે જે ધંધાનું નુકસાન છે. બરાબર છે. માલ વરસાદમાં પલળી ગયો, વરસાદથી નુકસાન થયું છે જે ધંધાનું નુકસાન છે. માલ ચોરાઈ ગયો, ચોરીથી નુકસાન એ ધંધાનું નુકસાન છે. ચોરીથી નુકસાન એ ધંધાનું નુકસાન છે. અને નેક્સ્ટ સેન્ટેન્સ જે ચોથા નંબરનું આપ્યું છે એના જેવું સેમ જ છે. માલ અકસ્માતમાં નાશ પામ્યો તો અકસ્માતથી નુકસાન એ ધંધાનું નુકસાન છે. તો ચારે ચાર ટોપિકમાં કોમન પોઈન્ટ શું હતું કે માલ આગથી બળી જાય તો ધંધાને નુકસાન થાય, માલ વરસાદમાં પલળી જાય તો પણ ધંધાને નુકસાન થાય, માલ ચોરાઈ જાય તો પણ ધંધાને નુકસાન થાય, અને માલ અકસ્માતમાં નાશ પામે તો પણ ધંધાને શું થાય? નુકસાન થાય. તો આ પહેલું પાસું હતું. શું ફેરફાર થાય છે વ્યવહારમાં? શું ફેરફાર થયો? બરાબર છે. ફાયદો થયો, નુકસાન થયું, તો અહીંયા નુકસાન થયું. ઓકે. હવે મેઇન ટોપિક. બધામાં કોમન શબ્દ કયો દેખાય છે? માલ બળી ગયો, માલ પલળી ગયો, માલ ચોરાઈ ગયો, માલ અકસ્માતમાં નાશ પામ્યો. બધામાં કોમન શું છે? તો આન્સર છે માલમાં ફેરફાર થાય છે. શેમાં ફેરફાર થાય છે? માલમાં. અને મેં તમને પહેલાં જ સમજાવેલું હતું શું કે માલનો ટોપિક આવે તો ક્વેશ્ચન શું કરવાનું? માલ ધંધામાં આવે છે કે જાય છે? માલ ધંધામાં આવે છે કે જાય છે? તો માલ આગમાં બળી જાય તો માલ ધંધામાંથી જાય છે. માલ વરસાદમાં પલળી જાય તો માલ ધંધામાંથી જાય છે. માલ ચોરાઈ જાય તો માલ ધંધામાંથી જાય છે. માલ અકસ્માતમાં નાશ પામે તો માલ ધંધામાંથી જાય છે. તો ચારે ચારમાં કોમન ટોપિક શું છે કે માલ આગમાં બળી જાય તો પણ માલ ધંધામાંથી જાય, માલ વરસાદમાં પલળી જાય તો પણ માલ ધંધામાંથી જાય, માલ ચોરાઈ જાય તો પણ માલ ધંધામાંથી જાય, અને માલ અકસ્માતમાં નાશ પામે તો પણ માલ ધંધામાંથી જાય છે. તો પણ માલ ધંધામાંથી જાય છે. ઓકે. તો કોમન ટોપિક શું થયો? માલ ધંધામાંથી જાય છે. સમજણ પડશે આ પોઈન્ટની અંદર. તો એકચ્યુઅલની અંદર આપણો જે ટોપિક છે એ આ સેન્ટેન્સની અંદર આપણે જોવાનું છે કે શેમાં ફેરફાર થાય છે. મેં તમને આખો ડિટેલમાં સમજાવી દીધો શેની આપલે કે લેવડ દેવડ થાય છે, આવક થાય છે, ખર્ચ થાય છે કે પછી નુકસાન થાય છે. તો આનું તારણ શું નીકળ્યું? ચારે ચાર સેન્ટેન્સ 1, 2, 3 અને 4, 1, 2, 3 અને 4 ચારે ચારનો કોમન ટોપિક શું છે? તો માલ ધંધામાંથી જાય છે. માલ ધંધામાંથી જાય છે. માલ
ધંધામાંથી જાય છે અને અકસ્માતમાં નાશ પામે તો પણ માલ ધંધામાંથી જાય છે. આ આપણે સેન્ટેન્સનો મિનિંગ સમજ્યા, બરાબર છે. હવે આપણો મેઇન ક્વેશ્ચન, વ્યવહાર આર્થિક છે કે બિન આર્થિક? તો આપણો ક્વેશ્ચન શું છે આર્થિક બિન આર્થિક નક્કી કરવા માટે? રોકડ સિલક, બેંક સિલક, માલ કે મિલકતમાં ફેરફાર થાય તો આર્થિક વ્યવહાર, ફેરફાર ન થાય તો બિન આર્થિક વ્યવહાર. રોકડ સિલક, બેંક સિલક, માલ કે મિલકતમાં ફેરફાર થાય તો આર્થિક વ્યવહાર, ફેરફાર ન થાય તો બિન આર્થિક વ્યવહાર. ફેરફાર એટલે કે વધારો કે ઘટાડો, ફેરફાર એટલે વધારો કે ઘટાડો, બરાબર છે. તો માલ આખા સેન્ટેન્સમાં કોઈ પણ જગ્યાએ જો સાંભળો, તમારે ક્વેશ્ચન કરવા હોય તો પહેલો ક્વેશ્ચન આવો થાય, રોકડ ધંધામાં આવે છે કે જાય છે? તો ચારે ચારમાં માલ આગમાં બળી ગયો, રૂપિયા નથી મળ્યા. માલ વરસાદમાં પલળી ગયો, રૂપિયા નથી મળ્યા. માલ ચોરાઈ ગયો તો ચોરો રૂપિયા મૂકીને નથી ગયો. માલ અકસ્માતમાં નાશ પામ્યો તો બદલામાં રૂપિયા મળ્યા નથી. તો જો કદાચ આવો ક્વેશ્ચન કરો તો તમને આન્સર ખબર પડી જશે કે રોકડ ધંધામાં આવતી પણ નથી, જતી પણ નથી. સેકન્ડ ટોપિક, બેંક સિલકમાં ફેરફાર થાય છે. ચારે ચારમાં બેંક એટલે કે ચેક શબ્દનો ઉલ્લેખ જ નથી, તો બેંક સિલકમાં ફેરફાર થતો નથી. ત્રીજો ક્વેશ્ચન માલ માટે, માલ ધંધામાં આવે છે કે જાય છે? તો આ તો બધાને ખબર પડે, માલનો ઉલ્લેખ છે અને માલ ધંધામાંથી જાય છે. અને લાસ્ટ મિલકત, તો મિલકતનો આ વ્યવહારમાં કોઈ ઉલ્લેખ કરેલો નથી. તો આ વ્યવહારનો આન્સર શું આપવાનો, આર્થિક કે બિન આર્થિક? તો આન્સર છે આર્થિક વ્યવહાર. કેમ આર્થિક વ્યવહાર? તો એનો આન્સર છે આ વ્યવહારમાં માલમાં ફેરફાર થાય છે. માલ આગમાં બળી ગયો, માલ વરસાદમાં પલળી ગયો, માલ ચોરાઈ ગયો, માલ અકસ્માતમાં નાશ પામ્યો. ચારે ચાર ઉદાહરણમાં માલ ધંધામાંથી જાય છે, માલ ધંધામાંથી જાય છે. તો માલમાં ફેરફાર થતો હોવાથી, માલમાં ફેરફાર થતો હોવાથી આ વ્યવહાર આર્થિક કહેવાશે. કયો વ્યવહાર કહેવાશે? આર્થિક. તો આ તમારો પહેલો આન્સર. પણ જો વ્યવહાર આર્થિક ન હોય તો કાં તો રોકડનો વ્યવહાર હોય, કાં તો ઉધાર કે શાકનો વ્યવહાર હોય, કાં તો વિશેષ વ્યવહાર હોય, બરાબર છે. તો પહેલો નિયમ, રોકડ સિલક, બેંક સિલકમાં ફેરફાર થાય તો વ્યવહાર રોકડનો કહેવાય. છતાંય ખબર ના પડે તો એને ઓળખવાના નિયમ, રોકડ કે ચેક શબ્દનો ઉલ્લેખ થતો હોય તો વ્યવહાર રોકડનો કહેવાય. ચારે ચારમાંથી એકે સેન્ટેન્સમાં રોકડ કે ચેક શબ્દનો ઉલ્લેખ નથી. એનો જ બીજો નિયમ, રોકડ કે ચેક શબ્દનો ઉલ્લેખ થતો ન હોય પરંતુ રોકડ ધંધામાં આવે છે કે જાય છે તેવું સ્પષ્ટ થતું હોય. શેના પરથી સ્પષ્ટ થાય? નાણાં મળ્યા, નાણાં ચૂકવ્યા, નાણાં ભર્યા, નાણાં આપ્યા, નાણાં લીધા, એવું તો કશું લખ્યું નથી. એટલે રોકડ સિલક અને બેંક સિલકમાં કોઈ ફેરફાર ન થતો હોવાથી આ વ્યવહાર રોકડનો નથી. તો શું આ વ્યવહાર ઉધાર કે શાકનો છે? ઉધાર કે શાકનો વ્યવહાર મીન્સ કે સામેવાળા વ્યક્તિ સાથે આપણા સંબંધ કાં તો દેવાદાર કાં તો લેણદારના બને છે. પણ ચારે ચાર સેન્ટેન્સમાં કોઈ પણ જગ્યાએ વ્યક્તિના નામનો ઉલ્લેખ કર્યો છે, કારણ કે રૂપિયા લેવાના બાકી કોની પાસેથી? વ્યક્તિ પાસેથી. રૂપિયા ચૂકવવાના બાકી કોને? વ્યક્તિને. તો ચારે ચાર સેન્ટેન્સમાં, કારણ કે ઉધાર કે શાકનો વ્યવહાર ઓળખવાનો આપણો નિયમ શું છે? જો વ્યવહારમાં ફક્ત અને ફક્ત વ્યક્તિના નામનો ઉલ્લેખ થતો હોય તથા માલ અથવા તો મિલકતનો ઉલ્લેખ થતો હોય તો આ સંજોગોમાં આ વ્યવહારને ઉધાર કે શાકનો વ્યવહાર કહેવાશે. વાંચી શકો છો ચારે ચાર સેન્ટેન્સ. 10,000નો માલ આગમાં બળી ગયો, વ્યક્તિનું નામ નથી. 10,000નો માલ વરસાદમાં પલળી ગયો, વ્યક્તિનું નામ નથી. 12,500નો માલ ચોરાઈ ગયો, વ્યક્તિનું નામ નથી. અને 15,000નો માલ અકસ્માતમાં નાશ પામ્યો, ત્યાં પણ વ્યક્તિનું નામ નથી. તો વ્યવહાર રોકડનો પણ નથી, ઉધાર કે શાકનો પણ નથી, પરંતુ આ વ્યવહાર આર્થિક હોવાથી વિશિષ્ટ વ્યવહારની કેટેગરીમાં આવશે. કઈ કેટેગરીમાં આવશે? વિશિષ્ટ વ્યવહારની કેટેગરીમાં. ચલો સમજણ પડશે આ પોઈન્ટની અંદર. ઓકે, તો આન્સર શું લખશો? આર્થિક વ્યવહાર, વિશિષ્ટ વ્યવહાર, આર્થિક વ્યવહાર, વિશિષ્ટ વ્યવહાર. ઓકે, એના પછી નેક્સ્ટ સેન્ટેન્સ છે આપણું,
ચેક કરજો. ₹17,500નો માલ ધર્માદામાં આપ્યો. ધર્માદા માલ, ધર્માદા એટલે દાન, આપ્યો એટલે જાય. નેક્સ્ટ છે 20,000નો માલ જાહેરાતમાં આપ્યો. બીજું નામ છે નમૂના તરીકે મફત વહેંચ્યો. ધ્યાનથી સમજો. તો બંને સેન્ટેન્સમાં કોમન ટોપિક. 17,500નો માલ ધર્માદામાં આપ્યો એટલે દાનમાં આપ્યો. સાંભળજો, તમે મંદિરમાં દાનમાં રૂપિયા આપી શકો છો. પ્રોપર્ટી એટલે જમીન, મકાન, આવું બધું આપી શકો છો, ફર્નિચર આપી શકો છો. પણ દાનમાં તમે માલ પણ આપી શકો છો. ઘણી બધી વખત તમે જુઓ છો કે આપણા ઘરની આજુબાજુમાં જે પણ ભગવાનના મંદિર હોય છે ત્યાં ભંડારો ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે. જે દિવસે મંદિરની સ્થાપના થઈ હોય એનું વરસ પૂરું થયું હોય, બીજું વરસ પૂરું થયું હોય, અથવા તો સ્થાપના કરવાની હોય ત્યારે તો ભંડારો કરવામાં આવે છે. તો ત્યાં લોકો પોતાની યથાશક્તિ મુજબ જે વસ્તુ છે એ મુજબ દાન આપે છે. ઘણા લોકો રોકડા આપે છે, આપણે રોકડા નથી આપ્યા. બસ અમુક લોકો પ્રોપર્ટી આપી દે છે અને અમુક લોકો માલ આપે છે. બરાબર છે? તો ધ્યાનથી સમજો, જ્યારે તમે કોઈ પણ વ્યક્તિને માલ દાનમાં આપો તો માલ આપો છો એટલે માલ ધંધામાંથી જાય છે. જ્યારે પણ તમે કોઈ પણ વ્યક્તિને માલ દાનમાં આપો એટલે માલ ધંધામાંથી જાય. માલ જાહેરાતમાં આપો છો, એડવર્ટાઇઝમેન્ટ માટે, નમૂના તરીકે મફત વહેંચો છો. બરાબર છે? મીન્સ કે તમારા ઘરે આવી અને કોઈ વ્યક્તિ જો માર્કેટમાં કોઈ નવો સાબુ લોન્ચ થયો છે, શેમ્પૂ, બ્યુટી પ્રોડક્ટ, બ્યુટી ક્રીમ લોન્ચ થયેલી છે, બરાબર છે, તો વ્યક્તિ છે ને તમને 1-2 રૂપિયાના પાઉચ તમને ફ્રીમાં આપી જાય છે. ઘણી વખત ન્યૂઝપેપરમાં તમે જોતા હશો કે 2 કે 3 શેમ્પૂના પાઉચ હોય છે, ટૂથપેસ્ટ હોય છે, એવી નાની અમથી જેની વેલ્યુ 2-5 રૂપિયા જ થતી હોય છે. બરાબર છે? તો એ લોકો તમારી પાસેથી રૂપિયા નથી લેતા. તો એવો જ ટોપિક છે. તો આપણે જોઈ રહ્યા છે માલ ધર્માદામાં આપ્યો એટલે માલ દાનમાં આપી દીધો. બદલામાં તરત રૂપિયા મળશે? ના. ભવિષ્ય ન મળશે? ના. માલ દાનમાં આપો તો તમને પછી રૂપિયા મળવાના નથી. એ જ રીતે 20,000નો માલ જાહેરાતમાં આપ્યો. જાહેરાત એટલે આપણી જાહેરાત માટે આપ્યો છે. માર્કેટમાં બીજી ઘણી બધી પ્રોડક્ટ છે, લોકો વાપરે છે. હવે આપણી પ્રોડક્ટ એમને વાપરતા કરવા હોય તો તમે એમને પૈસાથી વસ્તુ ઓફર કરશો તો નહીં લે. એકવાર ફ્રીમાં આપો, સારી વસ્તુ છે, આદત પડશે તો પછી અમે તમે પૈસામાં આપી શકો છો. ફોર એક્ઝામ્પલ જીઓ. હવે જીઓનું જે સિમ માર્કેટમાં લોન્ચ થયું હતું કે 6 કે 9 મહિના સુધી જીઓએ ફ્રીની અંદર કોલિંગ, આ છે તે છે, બધું જ અનલિમિટેડ ડેટા બેટા બધું જ આપેલું હતું. તો પહેલાં તો અલગ અલગ કંપનીના કાર્ડ હતા જ, બરાબર છે, અને પછી જીઓએ માર્કેટમાં પગ મૂકવો હતો, પોતાનું નામ બનાવવું હતું, તો તમને ખ્યાલ હોય તો દુકાનની બહાર લાઈનો લાગતી તેના કાર્ડ લેવા માટે. બરાબર છે? તો એને જાહેરાત કહેવાય, નમૂના તરીકે મફત વહેંચેલ માલ કહેવાય. બરાબર છે? હવે 6-8 મહિના 9 મહિના સુધી તમને આદત પડી ગઈ આ જીઓ યુઝ કરવાની, નેટની સ્પીડ જોરદાર આવતી હોય, પછી કંપનીએ કીધું આટલા રૂપિયા આપવાના અને તમે એ વસ્તુ ખરીદતા જ હતા. ખ્યાલ આવે છે ને? ઓકે, તો સમજો આપણો ટોપિક. સેન્ટેન્સ નંબર 5. 17,500નો માલ ધર્માદામાં આપ્યો એટલે દાનમાં આપ્યો. દાનમાં આપણી ઈચ્છાથી આપો છો એટલે ખર્ચો કહેવાય. દાનમાં માલ આપણી ઈચ્છાથી આપ્યો એટલે ખર્ચો કહેવાશે. અને આ જે ખર્ચ છે તેને આપણે ધર્માદા ખર્ચ કહીશું. કયો ખર્ચ કહીશું? ધર્માદા ખર્ચ. એ જ રીતે માલ જાહેરાતમાં આપ્યો, તમારી ઈચ્છાથી આપ્યો, ફ્રીમાં આપ્યો છે, તમારી ઈચ્છાથી આપ્યો, એને જાહેરાત ખર્ચ કહેવાશે. કયો ખર્ચ કહેવાશે? જાહેરાત ખર્ચ કહેવાશે. એટલે આ બે વસ્તુ મારે સમજાવી હતી કે વ્યવહાર તમારી ઈચ્છાથી થાય તો ખર્ચો કહેવાય. માલ દાનમાં કોઈ જબરજસ્તી ના લઈ જાય. નમૂના તરીકે ફ્રી સેમ્પલમાં કોઈ જબરજસ્તી માલ સામાન ના લઈ જાય. આપણી ઈચ્છાથી આપીએ તો ખર્ચો થઈ ગયો. દાનમાં આપો તો ધર્માદા ખર્ચ, જાહેરાત તરીકે આપો તો જાહેરાત ખર્ચ. પરંતુ આગમાં બળી જાય તો એ તો આગથી માલનું નુકસાન જ કહેવાશે. વરસાદમાં પલળી જાય તો વરસાદથી પલળી ગયેલ માલનું નુકસાન કહેવાશે. ચોરાઈ ગયેલ માલનું નુકસાન કહેવાશે. અકસ્માતમાં નાશ પામ્યો, અકસ્માતથી થયેલ માલનું નુકસાન કહેવાશે. તો 2 ભાગ પડે છે. ઈચ્છાથી થતો વ્યવહાર ખર્ચ, ઈચ્છાથી ન થતો વ્યવહાર નુકસાન. બરાબર છે? હવે મેઇન ટોપિકમાં આવીએ તો આ જે 17,500નો માલ આપ્યો તો માલ ધંધામાંથી જાય છે. 20,000નો માલ આપ્યો અથવા તો વેચ્યો, એનો મતલબ કે માલ ધંધામાંથી જાય છે, તો માલમાં ફેરફાર થાય છે.
બીજું બંનેમાં મેં તમને સમજાવ્યું, માલ દાનમાં આપો, બદલામાં રૂપિયા અત્યારે નહીં મળે અને ભવિષ્યમાં પણ નહીં જ મળે. માલ જાહેરાતમાં આપો તો અત્યારે રૂપિયા નહીં મળે અને ભવિષ્યમાં પણ નહીં જ મળે. ખ્યાલ આવશે આ સેન્ટેન્સમાં? હવે જોઈ લઈએ આનો કન્સેપ્ટ એટલે કે આન્સર. બધાથી પહેલો ક્વેશ્ચન, વ્યવહાર આર્થિક છે કે બિન આર્થિક? કઈ રીતે નક્કી થશે? રોકડ સિલક, બેંક સિલક, માલ કે મિલકતમાં ફેરફાર થાય તો આર્થિક, ફેરફાર ન થાય તો બિન આર્થિક. રોકડ સિલક, બેંક સિલક, માલ કે મિલકતમાં ફેરફાર થાય તો આર્થિક, ફેરફાર ન થાય તો બિન આર્થિક. તો રોકડ સિલક તો ધર્માદામાં માલ આપ્યો રૂપિયા મળશે? ના. ચેક મળશે? ના. જાહેરાતમાં માલ આપ્યો રૂપિયા મળશે? ના. ચેક મળશે? ના. શું ભવિષ્યમાં મળશે? તો પણ ના. ખ્યાલ આવે છે ને? તો રોકડ સિલક, બેંક સિલકમાં ફેરફાર થતો નથી. માલનો ક્વેશ્ચન કરી લો, માલ ધંધામાં આવે છે કે જાય છે? તો તમે આપો તો માલ ધંધામાંથી જાય છે. તમે માલ આપો છો તો માલ ધંધામાંથી જાય છે. મિલકતની વાત કરીએ, મિલકતનો ઉલ્લેખ થતો નથી. તો વ્યવહાર આર્થિક છે. હવે પહેલો ક્વેશ્ચન, શું આ વ્યવહાર રોકડનો છે? તો રોકડ સિલક, બેંક સિલકમાં ફેરફાર થાય છે. તમે માલ દાનમાં આપશો, બદલામાં રૂપિયા મળશે? આજે ના. ભવિષ્યમાં ના. જાહેરાતમાં માલ આપશો, નમૂના તરીકે ફ્રી સેમ્પલ, નમૂના તરીકે મફત વેચશો તો રૂપિયા આજે મળશે? ના. ભવિષ્યમાં મળશે? ના. એટલે કે રોકડ સિલક, બેંક સિલકમાં કોઈ પણ ફેરફાર ન થતો હોવાથી આ વ્યવહાર રોકડનો નથી. સેકન્ડ આવશે ઉધાર કે શાકનો હોય, જેમાં રોકડની આપલે ભવિષ્યમાં થવાની હોય. તો માલ દાનમાં આપ્યો છે, ભવિષ્યમાં રૂપિયા મળે? ના. નમૂના તરીકે મફત વહેંચ્યો છે, ભવિષ્યમાં રૂપિયા મળે? ના. તોય પ્રોબ્લેમ આવે. તો ઉધાર કે શાકનો વ્યવહાર ઓળખવાનો નિયમ શું કહે છે? જે વ્યવહારમાં ફક્ત અને ફક્ત વ્યક્તિના નામનો ઉલ્લેખ થતો હોય તથા માલ કે મિલકતનો ઉલ્લેખ થતો હોય, પણ હવે વ્યક્તિનું નામ નથી, તો વ્યવહાર આર્થિક છે પણ રોકડનોય નથી અને ઉધાર કે શાકનોય નથી. એટલે વિશિષ્ટ વ્યવહાર કહેવાશે. કયો વ્યવહાર કહેવાશે? વિશિષ્ટ વ્યવહાર કહેવાશે. બરાબર છે? અને આ જ મેથડનો એક લાસ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ. થોડુંક અલગ છે એટલે એને અલગથી સમજીશું આપણે. 22,000નો માલ અંગત વપરાશ માટે લઈ ગયા. ફોર એક્ઝામ્પલ કે આપણો મોબાઈલની શોપ છે આપણી, બરાબર છે? હવે સમજો કે કાં તો પત્નીની બર્થડે છે અથવા બાળકની બર્થડે છે, મમ્મી પપ્પા કોઈની પણ બર્થડે છે અથવા તો ભાઈની બર્થડે છે, બરાબર છે? હવે એમને આપણે છે ને ગિફ્ટમાં મોબાઈલ આપવો છે. હવે આપણી તો પોતાની મોબાઈલ શોપ છે. હવે તમારે ગિફ્ટમાં મોબાઈલ આપવો હશે એટલે તમે બીજાની દુકાનમાં ખરીદવા જશો? આન્સર છે ના. તમે તમારી પોતાની દુકાનમાંથી 22,500નો મોબાઈલ લઈ જઈ અને ઘરના કોઈપણ સદસ્યને ગિફ્ટમાં આપ્યો તો મોબાઈલ તમારો માલ. ઘરનું સદસ્ય એટલે અંગત વપરાશ માટે લઈ ગયા. તો મોબાઈલ ધંધામાંથી લઈ ગયા તો 22,500 તમે ગલ્લામાં મૂકશો તો ના મુકાય ને યાર. માલિક હું પોતે છું, માલિક હું પોતે છું. બરાબર. ફોર એક્ઝામ્પલ કે મારી ડોટર છે એ 11 કોમર્સમાં ભણવા માટે આવે તો પછી આ સંજોગોમાં હું એની પાસેથી ટ્યુશન ફી લઈશ તો ના લઉં ને, ક્યાંથી લેવાશે? ખ્યાલ આવે છે તમને? બરાબર છે? તો 22,500નો માલ અંગત વપરાશ માટે લઈ ગયા, એનો મતલબ કે માલ ધંધામાંથી લઈ ગયા પણ માલિક પોતે લઈ જાય છે. એટલે માલિક ક્યારે પણ રૂપિયા મૂકશે નહીં ગલ્લામાં, આપશે નહીં. ખ્યાલ આવે છે? આ ટોપિકમાં માલ અંગત વપરાશ માટે લઈ ગયા. અને જો કદાચ હજુ પણ યાદ હોય તો માલિક પોતાના અંગત વપરાશ માટે ધંધામાંથી રોકડ લઈ જાય અથવા તો માલ લઈ જાય અથવા તો મિલકત લઈ જાય. માલિક પોતાના અંગત વપરાશ માટે ધંધામાંથી રોકડ લઈ જાય અથવા તો માલ લઈ જાય અથવા તો મિલકત લઈ જાય, કંઈ પણ લઈ જાય તેને ઉપાડ તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય છે? ઉપાડ. ભણ્યા છીએ આપણે. અને ઉપાડ કર્યો છે. ધંધામાંથી શું જાય છે? માલ જાય છે. શું જાય છે? માલ જાય છે. બરાબર છે? તો સાંભળો, 22,500 હું ગલ્લામાં રોકડા મૂકીશ? ના. ચેક મૂકીશ? ના. ભવિષ્યમાં આપીશ? ના. તો આમાં બે આન્સર તો મળી જ ગયા. રોકડ નહીં આપું, ચેક નહીં આપું એટલે રોકડની આપલે નથી થતી, રોકડનો વ્યવહાર ના કહેવાય. ભવિષ્યમાં આપવાનો હોય તો ઉધાર કે શાકનો વ્યવહાર કહેવાશે. તો મારા ધંધામાં ભવિષ્યમાં 22,500 મૂકીશ તો પણ ના. એટલે અહીંયા ખબર પડે કે રોકડનોય નથી, ઉધાર કે શાકનોય નથી. બરાબર છે? હવે આપણી મેથડ વાઇઝ જઈએ. બધાથી પહેલો ક્વેશ્ચન,
આ વ્યવહાર આર્થિક છે કે બિન આર્થિક? તો આપણો નિયમ એવું કહે છે રોકડ સિલક, બેંક સિલક, માલ કે મિલકતમાં ફેરફાર થાય તો આર્થિક અને ફેરફાર ન થાય તો બિન આર્થિક. સેન્ટેન્સ તમને સમજાવ્યું, ખબર પડી ગઈ સેન્ટેન્સમાં શું આપણું કન્ક્લુઝન આવે છે કે આ વ્યવહારમાં રોકડ સિલક કે બેંક સિલકમાં કોઈ ફેરફાર થતો નથી. તો પછી માલની વાત કરીએ, માલ ધંધામાં આવે છે કે જાય છે? તો માલ ધંધામાંથી જાય છે, એટલે આના પરથી ખબર પડી જાય. મિલકતનો ઉલ્લેખ નથી થતો, બરાબર છે. તો વ્યવહારનો પ્રકાર આર્થિક વ્યવહાર. કયો વ્યવહાર કહેવાશે? આર્થિક. આ પહેલો આન્સર. પણ શું રોકડનો છે, ઉધાર કે શાકનો છે કે પછી વિશિષ્ટ છે? તો ધ્યાનથી સાંભળજો. રોકડનો વ્યવહાર ક્યારે કહેવાય? તો રોકડ સિલક, બેંક સિલકમાં ફેરફાર થાય. આ વ્યવહારમાં રોકડ સિલક, બેંક સિલકમાં ફેરફાર થતો નથી. તો પછી શું દેવાદાર લેણદારનો સંબંધ બંધાય છે? તો ભવિષ્યમાં રૂપિયા મળશે ના. તો વ્યવહાર આર્થિકનો છે પણ રોકડનોય નથી અને ઉધાર કે શાકનો પણ નથી. વ્યવહાર આર્થિકનો છે પણ રોકડનો પણ નથી અને ઉધાર કે શાકનો પણ નથી. એટલે વિશિષ્ટ વ્યવહાર કહેવાશે. કયો વ્યવહાર કહેવાશે? વિશિષ્ટ વ્યવહાર કહેવાશે. ખ્યાલ આવશે? તો આપણે ટોપિક કમ્પ્લીટ કર્યો. આર્થિક વ્યવહારનો ત્રીજો પ્રકાર એ છે વિશિષ્ટ વ્યવહાર. કોને કહેવાશે? કે વ્યવહાર આર્થિકનો છે પરંતુ રોકડનોય નથી અને ઉધાર કે શાકનો પણ નથી. વ્યવહાર આર્થિકનો છે પરંતુ રોકડનો પણ નથી અને ઉધાર કે શાકનો પણ નથી. તેથી આ વ્યવહારને વિશિષ્ટ વ્યવહાર કહેવામાં આવે છે. આર્થિક તો છે જ, પેઢીના ચોપડે નોંધ થાય અને થાય જ. સમજણ પડશે આ પોઈન્ટની અંદર? ઓકે. હવે નેક્સ્ટ ટોપિક છે આપણો, એ છે બિન આર્થિક વ્યવહાર. આપણે આર્થિક વ્યવહાર અને તેના પ્રકારો સમજી લીધા. આર્થિક વ્યવહાર મુખ્ય 3 પ્રકાર છે: રોકડનો વ્યવહાર, ઉધાર કે શાકનો વ્યવહાર અને વિશિષ્ટ વ્યવહાર. આર્થિક વ્યવહાર કોને કહેવાય છે? તો રોકડ સિલક, બેંક સિલક, માલ કે મિલકતમાં ફેરફાર થાય તો આર્થિક. તો એના કરતાં બિલકુલ ઓપોઝિટ છે બિન આર્થિક વ્યવહાર. ઓકે. હવે એક્ઝામમાં મોટાભાગના સેન્ટેન્સ આર્થિક જ પૂછાય. તો તરત ક્વેશ્ચન થાય કે સર બિન આર્થિક સમજવાની ક્યાં જરૂર છે? તો એનું કારણ એ છે કે ફોર એક્ઝામ્પલ કે 5 સેન્ટેન્સ પૂછાય તો એમાં 4 આર્થિક હશે ને 1 બિન આર્થિક હશે. તો આપણને જે રીતે આર્થિકને ઓળખતા આવડવું જોઈએ એ રીતે બિન આર્થિક પણ ઓળખતા આવડવું જોઈએ ને, બરાબર છે? તો આપણે સમજીએ બિન આર્થિકનો મિનિંગ. ચેક કરજો. જે વ્યવહારમાં ધંધાની રોકડ સિલક, બેંક સિલક, માલ કે મિલકતમાં ફેરફાર ન થતો હોય. રોકડ સિલક, બેંક સિલક, માલ કે મિલકતમાં ફેરફાર થાય તો આર્થિક, ફેરફાર ન થાય તો બિન આર્થિક. રોકડ સિલક, બેંક સિલક, માલ કે મિલકતમાં ફેરફાર થાય તો આર્થિક, ફેરફાર ન થાય તો બિન આર્થિક. ચેક કરજો. જે વ્યવહારમાં ધંધાની રોકડ સિલક, બેંક સિલક, માલ કે મિલકતમાં ફેરફાર ન થતો હોય તો તે વ્યવહારને બિન આર્થિક વ્યવહાર કહે છે. જે વ્યવહારમાં ધંધાની રોકડ સિલક, બેંક સિલક, માલ કે મિલકતમાં ફેરફાર ન થતો હોય તો તે વ્યવહારને બિન આર્થિક વ્યવહાર કહેવામાં આવે છે. ઓકે. ઉદાહરણ દ્વારા સમજીએ થોડું ડિટેલની અંદર. ₹10,000નો માલ ખરીદવાનો ઓર્ડર આપ્યો. હવે આપણે સમજો આપણી મોબાઈલની શોપ છે, આપણે કોઈ વ્યક્તિ પાસેથી માલ ખરીદવો છે તો આપણે ડાયરેક્ટ જઈને ખરીદી શકીએ છીએ, બરાબર છે? પણ સમજો કે આપણા દુકાન પર રહ્યા એ વ્યક્તિને કાં તો વોટ્સઅપથી, બરાબર છે, ઓર્ડર લખી અને મેસેજ કરી દીધો કે મારે 10,000નો માલ ખરીદવો છે અને એનું લિસ્ટ આ રીતનું છે, બરાબર? ધ્યાનથી સમજો. તમે વોટ્સઅપ પર લિસ્ટ મોકલી આપ્યું. હવે તમે વોટ્સઅપ પર લિસ્ટ મોકલી આપી એનો મતલબ કે તરત જ માલ આવી જવાનો હતો. ઓર્ડર આપ્યો એનો મતલબ શું છે? નોંધાવ્યું, બુક કરાવ્યું. હવે જ્યારે પણ તમે કોઈ પણ વસ્તુ ખરીદવા માટે ઓર્ડર આપો છો, બરાબર છે, તો આ સંજોગોમાં એક તો માલની કોઈ આપલે નથી થતી. માલ ખરીદવાનો ઓર્ડર આપ્યો, માલ બુક કરાવ્યો, બરાબર છે? બુક કરાવ્યો એટલે તરત ના મળી જાય.
એકાદ દિવસનો ટાઈમ લાગશે, સાંજે આવશે અથવા તો કાલે આવશે. તો અત્યારે આપણે જે ઓર્ડર આપ્યો છે આ વ્યવહાર કયો છે? તો સમજો, ઓર્ડર આપ્યો એની અંદર શેમાં ફેરફાર થાય છે, શું ફેરફાર થાય છે ચેક કરી લઈએ. આપણો આર્થિક બિન આર્થિકનો નિયમ શું કહે છે? રોકડ સિલક, બેંક સિલક, માલ કે મિલકતમાં ફેરફાર થાય તો આર્થિક, ફેરફાર ન થાય તો બિન આર્થિક. તો આ વ્યવહારમાં ₹10,000 એટલે બે જ વસ્તુનો ઉલ્લેખ છે. એટલે મારે જો ક્વેશ્ચન કરવો હોય ને તો મારે શેના માટે ક્વેશ્ચન કરવો પડે? એક તો મારો ક્વેશ્ચન થશે રૂપિયા માટે, જે વસ્તુનો ઉલ્લેખ ના એનો ક્વેશ્ચન કરવાનો પણ મતલબ નહીં, બરાબર? જે રૂપિયા માટે કે રોકડ આવે છે કે જાય છે. બીજું માલ માટે, બરાબર છે. હવે માલ માટે ઓર્ડર આપ્યો એનો મતલબ કે રૂપિયા આપણે ચૂકવી દીધા. તો કદાચ તમને એવું થાય કે સર આપણે એડવાન્સ ના આપીએ. એટલે એડવાન્સ આપો તો અંદર લખેલું છે કે 5,000 એડવાન્સ આપ્યા? તો આન્સર છે ના. સમજો કે અંદર લખ્યું ન હોય તો આપણે ધારવાનું કે માનવાની જરૂર નથી. જે સેન્ટેન્સમાં લખ્યું છે એનાથી આપણે આન્સર ડિસાઇડ કરવાનો રહેશે. તો 10,000નો માલ ખરીદવાનો ઓર્ડર આપ્યો પણ રોકડ આપી નથી, ચેક આપ્યો નથી, તો રોકડ સિલકમાંય ફેરફાર નથી થતો, બેંક સિલકમાંય ફેરફાર થતો નથી. ત્રીજું, માલની વાત કરી લઈએ તો માલ ધંધામાં આવે છે કે જાય છે? એટલે ઓર્ડર આપ્યો છે, માલ ધંધામાં આવતો પણ નથી અને જતો પણ નથી, અને મિલકતનો તો ઉલ્લેખ જ નથી, તો ક્વેશ્ચન કરવાની જરૂર નહીં. એનો મતલબ કે રોકડ અને માલનો ઉલ્લેખ છે તો રોકડ ધંધામાં આવે છે કે જાય છે? કોઈ ફેરફાર નથી થતો. માલ ધંધામાં આવે છે કે જાય છે? કોઈ ફેરફાર નથી થતો. એટલે કે આ વ્યવહારમાં રોકડ સિલક, બેંક સિલક, માલ કે મિલકતમાં ફેરફાર ન થતો હોવાથી બિન આર્થિક વ્યવહાર કહેવાશે. જોઈએ બીજું સેન્ટેન્સ. ₹15,000નો માલ મોકલવાનો ઓર્ડર મળ્યો. સમજો કે તમારે માલ ખરીદવો છે, તમે મને વોટ્સઅપ પર ડિટેલ આપી દીધી, બરાબર છે? તો તમે મને ઓર્ડર આપ્યો. હવે તમે મને ઓર્ડર આપ્યો, આ જ સેન્ટેન્સ આપણે સમજીએ. પહેલો ક્વેશ્ચન, રોકડ ધંધામાં આવે છે કે જાય છે? તો તમે મને ઓર્ડર આપ્યો, તમે મને રૂપિયા આપ્યા? ના, રોકડ સિલકમાં ફેરફાર થતો નથી. શું બેંક સિલકમાં ફેરફાર થાય છે? તમે મને ચેક આપ્યો, તો આન્સર છે ના, તો બેંક સિલકમાં કોઈ ફેરફાર થતો નથી. શું મેં તમને માલ આપી દીધો? એટલે તમે હવડે તો ઓર્ડર આપ્યો છે, તરત કંઈ મોબાઈલની અંદર વોટ્સઅપ પર માલ મોકલી આપવાનો હતો, તે વસ્તુ પોસિબલ બનવાની નથી. એટલે કે ઓર્ડર મળ્યો છે મને, માલ મેં તમને આપ્યો નથી, અને મિલકતનો તો ઉલ્લેખ થતો જ નથી ને. સમજો, એકચ્યુઅલી આપણે 4 માટે ક્વેશ્ચન કરી શકીએ, રોકડ સિલક, બેંક સિલક, માલ અને મિલકત, પણ ટ્રાય કરવાનો એવો કે ખોટા ટોપિક માટે ક્વેશ્ચન નહીં કરવાનું. જે તમારી સામે છે એના માટે ક્વેશ્ચન કરી લો. જેમ કે રૂપિયા તો રોકડમાં ફેરફાર નથી થતો, માલ તો માલમાં ફેરફાર થતો નથી. એટલે આ વ્યવહારમાં રોકડ સિલક, બેંક સિલક, માલ કે મિલકતમાં ફેરફાર ન થતો હોવાથી, આ વ્યવહારમાં રોકડ સિલક, બેંક સિલક, માલ કે મિલકતમાં ફેરફાર ન થતો હોવાથી વ્યવહાર બિન આર્થિક કહેવાશે. ઓકે, એના પછી નેક્સ્ટ સેન્ટેન્સમાં જઈએ. ₹25,000ના પગારથી, 25,000 રૂપિયા લખ્યો છે એટલે રોકડ માટે ક્વેશ્ચન કરવો પડશે. પગારથી રાજને નોકરીમાં રાખ્યો, બરાબર છે? આજના દિવસમાં સમજો કે આપણે કોઈ વ્યક્તિ આપણે ત્યાં ઇન્ટરવ્યૂ માટે આવે છે, આપણે તેનો ઇન્ટરવ્યૂ લીધો, બરાબર છે? અને ઇન્ટરવ્યૂમાં વ્યક્તિ સિલેક્ટ થઈ ગયો કે બહુ જ સારો સેલ્સમેન છે, આપણી પ્રોડક્ટ બહુ જ સારી રીતે ગ્રાહકને કન્વિન્સ કરીને વેચી શકે તેવો પોટેન્શિયલ છે, તો આપણે એને નોકરીમાં રાખી દીધો અને પગાર નક્કી કર્યો 25,000. રાજનો પગાર નક્કી કર્યો 25,000. તમને ખબર છે આજે એને નોકરીમાં રાખ્યો, આજે નોકરી ચાલુ કરશે તો પહેલા દિવસે તમે 25,000 આપી દેશો. જો બેંક સિલક, માલ કે મિલકતનો ઉલ્લેખ નથી, તો નોકરીમાં રાખ્યો તો આજે ને આજે પગાર અપાશે. ઘણા કહેશે સર આવતા મહિને તો આપીશું ને. એના માટે સેન્ટેન્સ આવું આવે, ₹25,000 પગારના રાજને કાં તો રોકડેથી ચૂકવ્યા કાં તો ચેકથી ચૂકવ્યા, આવું લખીને આવે. પણ એવું લખ્યું છે અંદર? ના. એનો મતલબ કે ફક્ત નોકરીમાં રાખ્યો છે તો આ મહિને કામ કરશે, આવતા મહિને એ વ્યક્તિને આપણે પગાર ચૂકવવો પડશે. તો ત્રીજા સેન્ટેન્સમાં પણ રોકડ સિલક, બેંક સિલકમાં કોઈ ફેરફાર થતો નથી. માલ કે મિલકત તો છે જ નહીં, એનો પ્રશ્ન જ નહીં થાય, બરાબર છે? પૂછશો તો બી આન્સર એ જ આવશે, ફેરફાર નથી થતો. એટલે કે રોકડ સિલક, બેંક સિલક, માલ કે મિલકતમાં ફેરફાર ન થતો હોવાથી આ કયો વ્યવહાર કહેવાશે? તો આન્સર છે બિન આર્થિક વ્યવહાર. ઓકે, નેક્સ્ટ સેન્ટેન્સ.
₹5000ની સરકારી વેરાની નોટિસ મળી. ખ્યાલ હોય, કોર્પોરેશનવાળા દર વર્ષે આપણા ઘરે કોર્પોરેશનનો વેરો ભરવા માટે નોટિસ મોકલાવે છે. હવે તમને કોર્પોરેશનની નોટિસ આવે તો નોટિસનો મતલબ કે કાગળ જ આવે છે ને, બરાબર છે. હવે કાગળ આવે છે એટલે હાથોહાથ પહેલાં તમે રૂપિયા આપી દેશો ના, તો કોર્પોરેશન જે તમારી વોર્ડ ઓફિસ છે ત્યાં જઈને તમારે એ સરકારી વેરાનું પેમેન્ટ કરવું પડશે. તો નોટિસ મળી, ફોર એક્ઝામ્પલ કે વીજળીનું બિલ મળ્યું. ખ્યાલ આવે છે, જીબીના બધા જે કર્મચારીઓ હોય છે તો દર મહિને 2 મહિને આપણું મીટરનું રીડિંગ લઈ અને આપણને લાઇટ બિલ આપી જાય છે કે નહીં એ લોકો. તો લાઇટ બિલ આપે તમને અથવા તો નોટિસ મળે તો આના લીધે રોકડ સિલકમાં ફેરફાર થાય ના. પૈસા ક્યાં ચૂકવ્યા છે? બેંક સિલકમાં ફેરફાર થાય ના. ચેક ક્યાં આપ્યો છે? માલ કે મિલકતનો ઉલ્લેખ નથી, તો આ સંજોગોમાં એક ક્વેશ્ચન થશે નહીં. તો સરકારી વેરાની નોટિસ મળી એનો મતલબ કે ફક્ત આપણને જાણકારી મળી. હજુ પેમેન્ટ તો આપણે આજે પણ કરી શકીએ છીએ કોર્પોરેશનમાં જઈને, કાલે પરમિશે કે મહિના પછી લખવું પડે કે સરકારી વેરો 5000 ચૂકવ્યો તો રોકડનો વ્યવહાર થઈ શકે છે. પણ અહીંયા તો નોટિસ મળી છે, ખાલી જાણકારી આવી છે એટલે આનો કોઈ પણ નોંધ થશે નહીં, કારણ કે રોકડ સિલક, બેંક સિલક, માલ મિલકતમાં કોઈ ફેરફાર થતો નથી. નેક્સ્ટ ટોપિકને આપણે વાત કરીએ. નેક્સ્ટ ટોપિક છે ₹50,000નું ફર્નિચર બનાવવા માટે ઓર્ડર આપ્યો. તમે ઘર માટે અથવા દુકાન માટે ફર્નિચર બનાવવું છે, દુકાન માટે ફર્નિચર બનાવવું છે તો તમે સિટીમાં ગયા અને કોઈ ફર્નિચરવાળાને ત્યાં જઈને ફર્નિચર સિલેક્ટ કરી લીધું અને ઓર્ડર આપી દીધો. હવે એ ઓર્ડર પેટે એડવાન્સ આપવા પડે, પણ સેન્ટેન્સમાં લખ્યું તો નથી ને કે એડવાન્સ આપ્યા. હવે એડવાન્સ આપ્યા એવું લખી નથી, એનો મતલબ કે રોકડની આપલે થતી નથી. તમે એને બુક કરાવીને આવ્યા, ડિઝાઇન આપી દીધી, બરાબર છે, આ રીતે તું બનાવી દેજો, અઠવાડિયા પછી આવીને હું લઈ જઈશ એમ. પૈસાની આપલે થઈ હોય ને તો અંદર લખ્યું હોત, પણ આપલે કે લેવડ દેવડ થઈ નથી એટલે રોકડનો તો ક્વેશ્ચન આવશે નહીં. આપણે ચેક પણ એને આપી નથી નાયા, એનો મતલબ કે રોકડ સિલક, બેંક સિલકમાં કોઈ ફેરફાર થતો નથી. માલનો ઉલ્લેખ નથી તો માલમાં તો ફેરફાર નહીં જ થાય. ફર્નિચર મિલકત કહેવાય તો મિલકત ધંધામાં આવે છે કે જાય છે, એટલે ઓર્ડરથી બનશે, અઠવાડિયા પછી આવશે, અઠવાડિયા પછી ફર્નિચર ધંધામાં આવે. એનો મતલબ કે આ વ્યવહારમાં રોકડ સિલક, બેંક સિલક, માલ કે મિલકતમાં કોઈ ફેરફાર થતો નથી. તેથી કયો વ્યવહાર કહેવાશે? બિન આર્થિક વ્યવહાર. એન્ડ લાસ્ટ વન, ₹5 લાખનો વીમો ઉતરાવ્યો. આને સમજો, વીમો ઉતરાવીને વીમાનું પ્રીમિયમ ભરો તો વીમાનું પ્રીમિયમ ભરો એ વ્યવહાર આર્થિક કહેવાય, કારણ કે રોકડ ચૂકવવી પડશે, ચેક આપવો પડશે. પણ અહીંયા આ સેન્ટેન્સ આટલું જ છે કે 5 લાખનો વીમો ઉતાર્યો, એનો મતલબ કે એજન્ટને ઘરે બોલાવ્યો, ડોક્યુમેન્ટેશન બધું કમ્પ્લીટ કરી દીધું તમે, બરાબર છે. એનું પ્રીમિયમ ભર્યું છે તો આન્સર છે પ્રીમિયમ હજુ પણ ભર્યું નથી. પ્રીમિયમ ભરશો ને તો આર્થિક અને રોકડનો વ્યવહાર કહેવાશે, પણ વીમો ઉતારો તો તરત આપણને 5 લાખ મળતા નથી, સામે બીજું કોઈ પ્રીમિયમ આપણે ભર્યું નથી. તો આ સંજોગોમાં વીમો ઉતારો છો, આ વ્યવહાર બિન આર્થિક કહેવાશે, કારણ કે રોકડ સિલક, બેંક સિલક, માલ કે મિલકતમાં ફેરફાર થતો નથી. ઓકે, હવે ટોટલ આપણે જે વ્યવહારના બધા જ કન્સેપ્ટ છે આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ આ લેક્ચરની અંદર, કે ધંધાકીય વ્યવહાર 2 પ્રકાર, આર્થિક, બિન આર્થિક. આર્થિકમાં 3, રોકડ, ઉધાર, શાક અને વિશેષ. બિન આર્થિક જેની પેઢીના ચોપડે નોંધ થતી નથી. તો અહીંયા આપણો ટોપિક પતે છે. નેક્સ્ટ લેક્ચર બહુ જ મહત્ત્વનો થઈ રહેશે. આપણે તેમાં ભણીશું ખાતા અને તેના પ્રકાર. તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.